नमो हरियंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायणं नमो लोहे सर्वसाहुणम् एषो पंच नमुकारो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्। जय जगजीवजोनि वेयाणो जगगुरु जगानंदो जगन्नाथो जगबंधु जय जगत्प्रिया महोदय। जय सुयाण भवो तीर्थयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरम्। कल्याणपादपारामं द्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्देऽहं ज्ञातनन्दनम्। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। श्रीसुधर्मस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સંભળાશે? આત્માના ગુણોનો વિષય આપણે જે વિચારી રહ્યા છીએ, આત્માના ગુણોની અંદરના જે ગુણોની વાત છે, ઘણી વખત આપણને એમ થાય કે આટલા બધા અનંતા ગુણો આત્મામાં હોઈ શકે ખરા? પણ આત્માના ગુણોની અંદરના પેટા ગુણો, અવાંતર ગુણ, 19-20ના ફરકમાં એકની સાથે મળતું એવું બીજું ગુણ ખ્યાલ આવ્યો. હવે તમે દાખલા તરીકે કહો ભાઈ ક્ષમતા, તો ક્ષમતા રાખવી કે સહન કરવું, એ બેમાં શું ફરક કહો? ક્ષમતા રાખવી અને સહન કરવું બેમાં ફરક છે કે એક જ સરખા લાગે છે? બંને ફરક. એટલે એ પ્રમાણે જે છે એવા આ તફાવતમાં જે ગુણો આત્મામાં રહેલા છે, સમાયેલા છે, એ બધા ગુણોનો વિશેષ વિચારણા કરવામાં આવે તો સંખ્યા ઘણી બધી. કેમ કે હવે આ જગતની અંદર એક વાત શું નક્કી થઈ ગઈ? આકાશ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા ને પૂતગલ, આ ચારને છોડીને બીજા જગતના જેટલા ગુણો છે બધા આત્માના છે. કેમ? હવે આ ચારને છોડ્યા પછી એક જ દ્રવ્ય બચ્યું આત્મા. હવે એ સિવાય તો જગતમાં બીજું કોઈ દ્રવ્ય જ નથી. હવે દ્રવ્ય જ નથી તો બીજાના ગુણો ક્યાંથી આવવાના છે? હવે આ ચારમાં કોણ થયું? આકાશનું એક ગુણ, ધર્માસ્તિકાયનું એક ગુણ, અધર્માસ્તિકાયનું એક ગુણ, પૂતગલનું વર્ણગંધ રસ સ્પર્શ, પૂતગલના વર્ણગંધ રસ સ્પર્શ 4, ધર્માસ્તિકાયનું એક ગતિ સહાયક, અધર્માસ્તિકાયનું એક સ્થિતિ સહાયક અને આકાશનું એક, 4 ને 3 7 થયા. હવે આ સાતે આત્મામાં ઘટે ખરા? આ જે 7 ગુણો જોયા આપણે અત્યારે, આ બીજા 4 દ્રવ્યના, હવે એમાંનું કયું છે આત્મામાં બેસવાનું છે? एक पद्धति क्या है? स्वद्रव्य जो है तो उसको उसके तरीके से देखो, और स्व से जो भिन्न पर है उसका अभाव भी इसी में देखो. શું કીધું? पहले तो स्वद्रव्य का अभ्यास करना है, इसलिए क्या करेंगे? स्वद्रव्य है तो स्वद्रव्य के जो गुण हैं वो भी इसी में देखना है. और स्व से भिन्न पर, तो स्व से भिन्न पर कौन है? जो भी हो, कोई भी हो, उनका अभाव भी इसी में देखना है. આ પદ્ધતિ છે. એટલે આ કોણ લીધું આપણે? આત્મા. હવે આત્માથી ભિન્ન કોણ થયા? પર. પરમાં કોણ કોણ થયું? ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશને પૂતગલ, 4 સિવાય તો બીજું કોઈ છે જ નહીં.
હવે એમનામાં જે છે એનો અભાવ આત્મામાં છે. એટલે કેમ તો કે ભાઈ આ રીતે પોતે શું છે અને પોતે શું નથી. ખ્યાલ આવી ગયો? આ બેન એમના પત્ની છે, બીજાના પત્ની નથી. તો ફિક્સ થઈ ગયું ને. પણ એટલે બીજાના નથી, એમના છે. આ જે છે બધું દ્રઢતા કરવા વાળું છે. બીજા કોઈ ભગવાનને માનવાના નથી, પણ ફક્ત તીર્થંકરને અરિયંતને જ માનવાના છે. એટલે બંને બાજુ જકાર આવવાથી નિયમ શું થયો? હવે એ છોડીને, તીર્થંકર વિતરાગ છોડીને બીજાનો તમે વિચાર કરી જ ના શકો, વિચાર જ ના કરી શકો. એ તમને ચોખ્ખી ના જ પાડી છે. નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ. વાક્ય રચનાની અંદર આ પહેલી સંપદા થઈ કોની? નમુત્થુણમ. નમુત્થુણમ મેં પહેલી ગાથા है संपदा. अरिहंताणम भगवंताणम. હવે નિયમ શું છે? જે અરિહંત છે તે ભગવાન છે કે જે ભગવાન છે તે અરિહંત છે? भगवान शब्द कोई भी यूज कर सकता है, शब्दों के ऊपर आपका अधिकार नहीं है. आत्मा शब्द कहीं તમે એકલા જ વાપરો છો જૈનો, બીજા નથી વાપરતા. બીજાએ વાપરે છે ને, आत्मा शब्द બીજાએ वापरे છે, भगवान शब्द બીજાએ वापरे છે. लेकिन आप किस अर्थ में वापरते हो, जिस तरीके से वापरते हो, जिस अर्थ में वापरते हो, उसी अर्थ में होना चाहिए. આપણે એમ નથી કહેવાનું કે મહાવીર સ્વામીએ આત્મા જે સ્વરૂપે કીધું છે એ જ સાચું છે. ભાઈ બીજાએ કીધું હોય તો સાચું મેળવો ને. આ બેનું મેળ પડો. સત્ય કિસી કા ભી હો, ઇટ વિલ બી ઓલવેઝ વન એન્ડ ધ સેમ. યોર ડાયમંડ એન્ડ માય ડાયમંડ, ઇટ ઇઝ નોટ ધ ડિફરન્ટ થિંગ. યોર ગોલ્ડ એન્ડ માય ગોલ્ડ, ઇટ ઇઝ નોટ ધ ડિફરન્ટ થિંગ. બિકોઝ એઝ એ ગોલ્ડ ઇટ ઇઝ કોમન ફોર ઓલ ઇટ ઇઝ ધ ગોલ્ડ. એઝ એ ડાયમંડ ઇટ ઇઝ કોમન ફોર ઓલ ઇટ ઇઝ ધ ડાયમંડ. સોનું સોનું જ છે, હીરો હીરો જ છે. એ ગંદવાડમાં પડ્યો હોય કે કાદવમાં પડ્યો હોય કે કીચડમાં પડ્યો હોય કે ગટરમાં પડ્યો હોય, હીરો હીરો જ રહેવાનો છે. એને કંઈ ફરક નથી પડવાનો. ભગવાન શબ્દ, આત્મા શબ્દ अब दुनिया में कोई भी वापर ले. કોઈ મહાવીર સ્વામીનો કોઈ અધિકાર નથી એના ઉપર કે ના ન પાડી શકે, બીજા કોઈ વાપરી જ ન શકે, એવું નથી. ખ્યાલ આવી ગયો તમને? એમ ભગવાન શબ્દ છે. તો હવે અહીંયા શું છે? નમુત્થુણમની આ સ્તુતિની અંદર આ શબ્દો આ રીતે ગોઠવ્યા છે. નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ. હવે એની અંદર આપણે જો ફેરફાર કરીએ, નમુત્થુણમ ભગવંતાણમ અરિહંતાણમ, શું ફરક પડ્યો? હા, તો શું ફરક? ખોટું છે? કરો પુરવાર કરો કે ખોટું છે. પાછું તમે તમારા ગુરુની જેમ ન બોલો. બીજા ત્રીજાની હાથે ને સંબંધ નથી આપણે. નિયમ શું કરવાનું? જે ભગવાન છે તે અરિયંત છે જ. જે અરિયંત છે તે જ ભગવાન છે. જકાર જ ક્યાં લગાડવાનું? કોની હાથે લગાડવાનું છે? હા, એ જ. ને જે ભગવાન છે એ જ અરિયંત છે. ક્યું? કેમ? તો કે ભગવાન તો બીજા ઘણા છે દુનિયામાં. ભગવાન બીજા ઘણા બધા છે, પણ એ અરિયંત કોઈ નથી, એ તીર્થંકર કોઈ નથી. કેમ નથી? जिन्होंने अपने अरियों का हनन नहीं किया है वो अरियंत नहीं है. अरि प्लस हन, अरिहंत, अरिहंताणम, अरिहंत એટલે સીધું કે ભાઈ અરિયોનું હનન, આત્માના પોતાના જે અરિયો છે. હવે એ અરિયોનું હનન જેને કર્યું છે એ ભગવાન છે, નથી કર્યું એ ભગવાન નથી.
હવે જકાર લગાડીને ફિક્સ ક્યાં કરવું? જે અરિહંત છે તે જ ભગવાન છે એમને જ મારા નમસ્કાર થાય. જકાર લગાડવાથી જ તમારું સમ્યક દર્શન ચોખ્ખું થાય. તમે જકાર જ ન લગાડો તો પછી સમ્યક દર્શન વાળું શુદ્ધ નહીં થાય. એ વાત સમજાઈ ગઈ? બેને ફિક્સ કરો વ્યવસ્થિત રીતે તો જ આપણને ખ્યાલ આવે, નહીંતર ખબર જ નહીં પડે. હવે અરિહંત તમારે કહેવું છે અને પછી ભગવાન તમારે કહેવું છે કે નથી કહેવું, એ બેનો ખ્યાલ કરવાનો રહ્યો. સમજાય? અરિહંત છે એ જ ભગવાન છે, પણ ભગવાન છે અરિહંત નહીં કહેવાનું. આ નિયમ થઈ ગયો. હવે તમે લખો સાહેબ, 10મા વર્ષે ફરી અમદાવાદથી આવો ત્યારે નમુથોણમ ભણવાનું છે. 1 વર્ષ નમુથોણમ કરવાનું છે. આ રીતે કરશું આપણે. એવી મહેનત કરીએ, નમુથોણમની એવી મહેનત કરીએ કે એવું પરમાત્માનું સ્વરૂપ અદ્ભુત જે છે સ્પષ્ટ થઈ જાય. જિંદગીમાં પાછું જે છે મિથ્યાત્વ પાછું ના આવે અને સમ્યક દર્શન તો લોખંડના થાંભલા જેવું મજબૂત થઈ જાય. ચાલો, વાત પૂરી થઈ ગઈ. જેને જેને મહાવીર સ્વામી આત્મા કહે છે એ અર્થમાં એને આત્મા બીજા કોઈ કહે છે ખરા? જેને જેને બીજા લોકો આત્મા તરીકે કહે છે, અન્ય ધર્મી, નૈયાયિકો, વૈશેષિકો, ગૌતમ બુદ્ધ વગેરે બીજા, એ જે સ્વરૂપ જેવું આત્માનું કહે છે એને જ મહાવીર સ્વામી આત્મા કહે છે એવું લાગે છે તમને? કેમ નહીં? મહાવીર ખોટા પડે, ગૌતમ બુદ્ધ ખોટા પડે, નૈયાયિક વૈશેષિકો વૈદિકો ખોટા પડે, હિન્દુ ધર્મવાળા ખોટા પડે, ક્રિશ્ચિયન ધર્મવાળા ખોટા પડે, મુસલમાન ધર્મવાળા, આ બધાનો તફાવત રાત દિવસનો તફાવત, રાત દિવસનો. આપણે કોઈ મહાવીર સાથે મતલબ નથી. હરિભદ્ર સૂર્ય આ શબ્દ બોલે છે, પક્ષપાતો નમે વીરે ન દ્વેષ કપિલાદેશો યુક્તિ મત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. મહાવીર મહારાજ છે ને હવે હું જૈન થઈ ગયો ને ભગવાન મહારાજ છે એટલે મને હવે એમ લાગે છે કે અમારા જ મહાવીર સ્વામી કે એ જ સાચું. એ મારાપણાના મોહથી હું નથી સ્વીકાર. પણ હવે મને કે બી હિન્દુ ધર્મના કપિલ મુનિ કે વૈદિકો કે બીજા કે કોઈ એમનો મને કોઈ દ્વેષ પણ નથી. એ પોતે બ્રાહ્મણ હતા પહેલાં. એટલે હવે કે મને કંઈ પહેલાં હું આમ હતો ને હવે હું જૈન થઈ ગયો ને હવે એમનો દ્વેષ રાખું ને કે મારે કંઈ નથી, કશું જ નથી. બટ હુ સેઝ ધ અલ્ટિમેટ ટ્રુથ? હુઝ પ્રિન્સિપલ વિલ બી ધ અલ્ટિમેટ ટ્રુથ, the permanent truth, ultimate principle, it is already for me. હવે હું એને સ્વીકારીશ જે અંતિમ સત્ય છે એ મારું વચન છે. તો હવે ભલે ને મહાવીરનું હોય તોય, વૈદિકોનું હોય તો પણ અંતિમ સત્ય હશે તો હું સ્વીકારીશ. મારું જ વચન અંતિમ સત્ય છે એવું હું ક્યારેય નહીં કહું. પણ જે અંતિમ સત્ય છે એ જ મારું વચન છે, એ મારી પ્રતિજ્ઞા પહેલાં રહેશે. બોલો, હવે એમાં કંઈ ફરક નહીં પડે. આ હકીકત કોણ સ્વીકારશે? આ હકીકત પ્રમાણે જે છે આત્માની વાત આવી. આત્મા 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 તરીકે બધાને કોઈ આત્માથી કંઈ બીજો અર્થ કરીને બીજી બાજુ ચડી જાય તો અનર્થ થઈ જશે, ખોટું થઈ જશે. આત્મા કોને કહેવો? તમે આત્મા નામથી સંબોધન કોનું કરો? આત્મા કોને કહો તમે? આવો આત્મા, આને આત્મા કહો, આ જ આત્મા એને કહો, તમે કોને કહો? ખ્યાલ આવ્યો? હવે એ આત્મા તો તમે આને કે આને કે આને કે ગમે તેમ કહેવા જઈએ તો બે વાત જ નથી બેસતી. એટલે ઇન્દ્રભૂતિના ભાઈ જે છે બીજા અગ્નિભૂતિ જે છે એમને આત્મા જે છે કોને કીધો? શરીર એ જ આત્મા. વાયુભૂતિએ જે છે એમને આત્મા તો કીધો પણ એમને શું કર્યું? શરીર એ જ આત્મા, શરીરને જ આત્મા કહી દીધો. એ અનર્થ થયો છે, અસત્ય ઠર્યું.
એમ અહીંયા જે આત્મા શબ્દની વાત ચાલે, હવે આપણે એ જોઈએ કે છેક ઋષભદેવ ભગવાનથી લઈને કે મહાવીર સ્વામી સુધી કે એટલા કેવલીઓ કે આચાર્યો જે થઈ ગયા, એક પણ એમાંથી આત્માની વ્યાખ્યા બદલવા તૈયાર નથી અને બનેલી વ્યાખ્યાને કોઈ ખોટી પાડવા તૈયાર નથી. આપણે કીધું કાંદા બટાકામાં અનંતા જીવ છે, એ શું થયું? એ આત્માની વ્યાખ્યા નથી, એ એની પર્યાય છે. ખ્યાલ આવ્યો? પણ આત્માની વ્યાખ્યા શું નક્કી કરી? હા, બહુ સરસ. લો, આવડી ગયું તને? આત્મા, બરોબર છે. હવે આવી સરસ વ્યાખ્યા આત્માની થઈ ગઈ. નાઉ ધીસ ટાઈપ ઓફ ડેફિનેશન, ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? આવી વ્યાખ્યા આત્માની જે થઈ, હવે એમાં એ સાચી પડે કે ખોટી ઠરે કે શું થાય? તો કે બિલકુલ અંતિમ સત્ય થઈ ગયું, અલ્ટિમેટ ટ્રુથ થઈ ગઈ. આ કે અરુણજીના ઘરની નથી ભાઈ, ખ્યાલ આવ્યો? તો એની એ વ્યાખ્યા કઈ કરી? હવે દ્રવ્ય સ્વરૂપાત્મક વ્યાખ્યા કરી. હવે આપણે ગુણ સ્વરૂપાત્મક વ્યાખ્યા કરીએ, પર્યાય સ્વરૂપાત્મક વ્યાખ્યા કરીએ, ઉત્પાદ વ્યૂહાત્મક વ્યાખ્યા કરીએ, ધ્રુવ સ્વરૂપાત્મક વ્યાખ્યા કરીએ. ખ્યાલ આવ્યો? એક આંશિક વ્યાખ્યા તમે કરી, એક અંશની આંશિક વ્યાખ્યા થઈ, બીજા અંશની ન થાય. રૂપિયો સિક્કો જે છે આમે જોવાય ને આ બાજુ પણ જોવાય. સિક્કાની બંને બાજુ છે કે નહીં? સીધી બાજુ કઈ છે, ઊંધી બાજુ કઈ છે? પણ ઊંધી બાજુ હોય તો છે તો સિક્કો જ ને. આ મહારાજને મોકલો અમેરિકા. આ ક્યાંથી શોધી લાયા છે? આવું જ જીન શાસન છે આત્મવાદનું, અનેકાંતવાદ. તન નવકાર ગણો પહેલાં, જલ્દી પ્રાયશ્ચિત કરો પહેલાં તન નવકાર. આ બધા આમ જ કરે સાહેબ. હું એવો કંટાળી ગયો છું, એટલા બધા સાધ્યો જેને જેને ભણાયો છે, આવું ક્યાંથી શીખીને આવ્યા છે? ક્યાંથી આવું છે? તન નવકાર ગણ્યા કે નહીં પહેલાં? નહીં તો ખમાસ ના દેવડાવ્યું. બીજી વાત, આ ક્યાંથી તમે શીખીને આવ્યો? જીન શાસન આપણું જે છે અનેકાંતવાદ છે, એટલે આમે બોલો ને આમે બોલો ચાલે એમ ના. એટલે એકાંતવાદીની વાત નથી, અંતિમ સત્ય એકાંતવાદી થયો કંઈ? એટલે તમે પણ કરીને આમ પણ ને આમ પણ એમ કરો તો વધારે સત્ય થશે? ઊંધું થઈ જાય. હા, ઊંધું અસત્ય થઈ જાય તો ઉપરથી 10 ગણો દોષ લાગે. આ બીજા તમે તન નવકાર ગણો. હવે અમદાવાદથી પાછા આવો ત્યારે તમે દીક્ષા લીધી, સાધુ થયા? હું પૂછું એ બોલજો, બીજો જવાબ નહીં. સાધુને બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ કે પાળવું પણ જોઈએ? જકાર લગાડવાનો કે નહીં? સાધુને રાત્રે ખાવું જ ન જોઈએ કે પછી ન પણ ખાવું જોઈએ? એમ કેમ? હું કામ જકાર લગાડો? જીન શાસન તો અનેકાંતવાદ છે, એટલે એમાં તો આપણે પણ ચાલે. તો શું અર્થ થાય? થયું અનર્થ થયું. હવે શું કરવાનું બોલો? પહેલાં કેટલું પનિશમેન્ટ આપવાનું? કેવું અનર્થ થાય? જૈન ધર્મના સાધુ, તમે દીક્ષા લીધી, મહાવ્રતધારી થયા, હવે તમે એમ કહો કે ભાઈ જૈન સાધુ રાતના, આ અનર્થ થયું કહેવાય. અને જૈન સાધુ એ રાતના ખવાય જ નહીં. તમે મહાવ્રત કોનું નામ પાડ્યું છે? જૈન સાધુ ને આ જીવન મરે ત્યાં સુધી અવશ્ય બ્રહ્મચર્ય પાળવાનું જ છે. હવે તમે અનેકાંત, જૈન શાસન તો અનેકાંતવાદનું છે એટલે પણ ન બોલાય, એકાંત થઈ જાય એટલે જૈન સાધુને બ્રહ્મચર્ય પણ પાળવું જોઈએ, તો અનર્થ થયું. તો મહાવ્રત શું રહ્યો?
મહાવ્રત ક્યાં રહે? મહાવ્રત ભંગ થઈ ગયો. તો તમે રેવું બોલો છો શેનું? અતિચાર શેનું બોલો છો? આખું પગામ છે. અરે આ પક્કી સૂત્ર શેના ઉપર છે? 10 વૈકાલિક આગમ શેના ઉપર છે? આ વરે સૌતે બનતે મહવય મેહુણાઓ વેરમણમ. કેમ વેરમણમ એટલે શું? હવે જે ચોથું મહાવ્રત જે છે વિરમણ, મૈથુન વિરમણ વ્રત હું નક્કી કરું છું. હવે એના માટે પડી કમામી ક્યાં શબ્દ આવશે? હવે એની બધી ટર્મ્સ કન્ડિશન બધી તમને ભેગી આવી દીધી. સે મણેનમ વાય કાયનમ ન કરેવી બધું આવી ગયું કે ના આવી ગયું? બોલો. હવે એ પાછું તમને હજી ડિટેલ કર્યું. મૈથુન વિરમણ વ્રત પણ પાછું ડિટેલ કર્યું. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યણમ, ખેતોણમ, કાલવણમ, ભાવવણમ એ બધા હેતુઓ પાડીને તમને ખુલાસો કર્યો છે. તો એ પ્રિન્સિપલો તમે પ્રિન્સિપલો જે છે એવકાર ન લગાડો તો ઊંધા થાય એમ છે. કોણે શીખવાડ્યું તમને? આ મને ખબર નથી પડતી. બીજી વાત ના કરો, પહેલાં બીજી વાત ના કરો. પદાર્થ વિજ્ઞાનનું વાત સ્વરૂપ પણ પહેલાં અનેકાંત વાત મગજમાંથી આવવું હોય છે કે પ્રિન્સિપલ આવો છે કાઢી નાખો. આ મહાવ્રતના પ્રિન્સિપલ નિયમ પ્રમાણે નથી થયું. મહાવ્રતને આખું સ્વરૂપ એ ના તમે શું બોલે? ના આ તો મહાવ્રત છે પણ આ તો મહાવ્રત છે પણ પ્રિન્સિપલ. અરે એને કંઈ જુદો સંબંધ લાગે છે? મહાવ્રતમાં જુદી મેથડ આપવાની ને બીજા પ્રિન્સિપલ માટે જુદી મેથડ આપવાની. સવાલ જ ન ઊભો થાય. આપ એસા બોલી નહીં શકતે હો. ખ્યાલ આવ્યો? ઘણું મોટું પ્રાયશ્ચિત છે, તમને ખબર નથી. પણ હવે અહીંયા જે સ્વરૂપ વર્ણન છે, અંતિમ સત્યાત્મક વચન, વેર there is beyond nothing else the truth you see. હવે એનાથી વધારે, એનાથી પાછળ, એનાથી આગળ બીજું સત્ય જ નથી. જકાર લગાડવાનો. હા, મેં તમને હમણાં કીધું નમુત્વનું હરિહંતાણમ ભગવંતાણમ. જે હરિહંત છે એ જ ભગવાન છે. તમે જકાર ન બોલો ને પણ બોલો હરિહંત પણ ભગવાન છે, એવું જો બોલવા જાઓ તો ન ચાલે. કઈ બાબતમાં તમે એક દાખલો જ ના બેસાડે. એક દાખલો સમજ્યા? એક દાખલો ન બેસાડી શકો છો. આ એક છે ને, આ ટોપિક ઉપર અમારો એક સેમિનાર હતો યુનિવર્સિટીમાં. ઘણા વર્ષો થઈ ગયા એ વાતને. પછી ત્યાં સ્થાનકવાસી સમાજના આચાર્યો સાધુને બધા આવેલા હતા. બીજા પબ્લિક ઘણી હતી. હવે સેમિનાર હોય એટલે આખા હિન્દુસ્તાનમાંથી બધે ત્યાં. પછી આ ચર્ચા ઊભી થઈ અને સ્થાનકવાસી સમાજના આચાર્યોને બધા જે હતા હવે થોડા મૂંઝાયા. શું કરવું ભાઈ? આ બધી વાત તો એવા પ્રશ્નો આવ્યા. સામેવાલાએ પૂછ્યા, आपका जैन धर्म तो अनेकांतवाद है, तो आप ऐसा क्यों बोलते हो? आपको तो ऐसा बोलना चाहिए. એટલે ઓલા જે છે બેઠા બેઠા મને કહે છે કે ભાई अरुण मुनि आप जवाब दो, इसका जवाब दो. मैंने कहा महाराज जी लेख आपने लिखा है तो आपको जवाब देना चाहिए. अरे भैया दो तो सही तुम. હવે તો ઇજ્જતનો સવાલ છે ને. હવે તમે સ્થાનકવાસી દેરાવાસી, હું ક્યાં? મેં કીધું ઠીક છે મહારાજ, તમે બોલતા જ નહીં. મેં કીધું હું બાજી હાથમાં લઈ લઉં છું. લડ્યો સાહેબ, બધાની હાથે લડ્યો. 2 દિવસ સુધી લડ્યો. 2 દિવસ 3 દિવસનો સેમિનાર હતો. મારું તો આખો વિષય જ બાજુમાં રહી ગયા. મેં લખ્યું હતું એ મારું મોક્ષ ઉપર હતું. પછી કે નહીં અભી તો इस चर्चा में कूदो, ये होम हो गया है, अब कौन सी आहुति डालनी है देखो. અમે બધા પ્રોફેસરો હોય, વિદ્વાનો હોય, મોટી ચર્ચા હતી. કહેવાનો મતલબ એ છે, આ રીતે જો આપણે કરવા જઈએ અને થોડુંક ઢીલું બોલીને પણ કરવા જશું તો આખું જૈન શાસનનો સિદ્ધાંત જે છે અસત્ય મિથ્યા થઈ જશે. અસત્ય મિથ્યા. જે અનંત જ્ઞાનાત્મક છે એ જ આત્મા છે. જે આત્મા છે અનંત જ્ઞાનાત્મક જ છે. હવે મને તમે કહો હું કેવી રીતે જ કાઢું ને પણ લગાડું તમારું? બોલો જલ્દી. એમને ઊભા કરો સાહેબ, અંગૂઠા પકડાવો.
શું બોલ્યો હું? કરો હવે તમે બેસાડો તમારી રીતે, આને એકાંતવાદ બેસાડો. કાઢો અહીંથી જ કાઢીને તમારું લગાડો. કંઈ કેમ બોલતા નથી? જે જે જ્ઞાનમય છે, જે જે જ્ઞાન ગુણયુક્ત છે, તે જ આત્મા છે. જે જે આત્મા છે તે જ્ઞાન ગુણમય જ છે. હવે એનાથી તમે શું કરો? તો સહેજ તમે ઢીલું બોલ્યા ને પટ બોલ્યા તો બીજું આવી જશે, આકાશે થઈ જશે, બીજું જ દ્રવ્ય આવી જશે. તો એ તો શક્ય જ નથી. એસા તો હોને વાલા ही नहीं है. તો શું કરવું બોલો? જકાર લગાડવો જ પડે. આ હું તમને જેટલા નિયમો લખાવ્યું ને 1000 નિયમ આવશે કે 10,000 આવશે કે 1,00,000 આવશે, બધા જકારવાલા. અને તો જ તમારા એક એક નિયમો ત્રિકાલ નિત્ય શાશ્વત થશે. આ હું અત્યારે તમને ફટાક દઈને 2 શબ્દ વાપરીને બોલી ગયો. હવે આ ત્રણેય કાલનું ત્રિકાલ નિત્ય વચન થઈ ગયું સાહેબ. મારું વચન છે એટલે નહીં, પરમાત્માએ આ શબ્દો વાપર્યા. કારણ જ્ઞાન ગુણ બીજા કોનું છે? આત્મા સિવાય જ્ઞાન ગુણ બીજા કયા દ્રવ્યનું છે? હમણાં આપણે ગણ્યા તો ખરા 7 ગુણો જે છે, 3 દ્રવ્ય 4 દ્રવ્ય ને 7 ગુણો. એકેનું નથી જ્ઞાન ગુણ. અનંત બોલો કે ના બોલો, તમારે અનંત બોલવું જ પડે. સત્તાગત આત્મામાં અનંત જ્ઞાન જ છે. પર્યાયની સાથે શું સંબંધ છે? સત્તામાં પડ્યું છે, અત્યારે મારામાં પડ્યું, તમારામાં પડ્યું છે અનંત જ્ઞાન. આ કીડીમાં પડ્યું છે, મંકોડામાં પડ્યું છે. આવરણીય કર્મના કારણે પર્યાય ઓછી વધતી છે, પણ સત્તામાં તો નિગોદની અંદર પણ અનંત જ્ઞાન જ પડ્યું છે. તમે કરેલા છે ને કર્મગ્રંથ? પહેલા કર્મગ્રંથની અંદર અક્ષરસ અનંતમાં ભાગો સવે એમ જીવાય ઉઘાડ્યો હોય. શું અર્થ કર્યો? બોલ્યા હતા? કર્યો છે? બોલો. આ કેમ આમ કરે? ભણવાના મૂડમાં જ નથી, એ રસ નથી લાગતો. ઓલા ઊંઘ આવે છે એમને. બોલો ને હમણાં જે બોલે કર્મગ્રંથનો બાકી. આ તમારે ત્યાં મોટી તકલીફ, સૂત્ર કોઈને કંઈ નહીં આવડે, તમને પણ નહીં, ગણપતિ જેવા જ છે. હવે શું કરવું? પહેલાં કર્મગ્રંથની અંદર આ પાયામાં મુખ્ય સિદ્ધાંત આપ્યો. શું આપ્યો? અક્ષરસ અનંતમો ભાગો. અનંત કેવલ જ્ઞાન અહીંયા લેવા, અક્ષર એટલે અક્ષર નહીં લેવાનો. એ અનંત કેવલ જ્ઞાનનો અનંતમો ભાગ, કેવલ જ્ઞાનનો અનંતમો ભાગ પણ સર્વ જીવોની અંદર ઉઘાડો જ હોય. જ વાપર્યો, ઉઘાડો જ હોય. કેમ? જ્ઞાન વગરનો કોઈ જીવ જ ન હોય. તમે નિગોદમાં એને આત્મા તો કીધો કે નહીં? પર્યાયની હાથે સંબંધ નથી, પર્યાય નિગોદની છે ભલે છે, પણ તમે એને આત્મા નામ પાડ્યો ને એટલે શું થયું? કેવલ જ્ઞાનનો ભાગ એનામાં ઉઘાડો છે. તો ઉઘાડો છે એટલે બાકીનો ભાગ ઢંકાયેલો છે. બાકીનો ભાગ ઢંકાયેલો છે. તો કેટલો ઢંકાયેલો છે? અનંત. હવે નિયમ શું થયું? કોઈ પણ જીવ હોય, ગમે એટલા જીવો હોય, અનંતા જીવો, નિગોદમાં હોય, 2 રીતે ચોરી પૃથ્વી કાય અપકાય તેવ કાય, કોઈ પણ જીવ હોય, સત્તામાં દરેકની અંદર કેવલ જ્ઞાન, અનંત જ્ઞાન પડેલું જ છે, જ છે. હા, એ ખરું કે હવે આવરણીય કર્મ એટલા બંધાઈ ગયા છે, કર્મના થર એટલા જામી ગયા છે કે હવે એનો અનંતમો ભાગ જ ઉઘાડો રહ્યો છે ને બાકીનો આવરાયેલો ઢંકાયેલો છે. પણ કેવું શું પડશે? સત્તામાં અનંત જ્ઞાન છે. હવે મેં શું વ્યાખ્યા કરી? જે જે અનંત જ્ઞાનાત્મક છે તે આત્મા જ છે, અને જે જે આત્મા છે તે હવે સત્તાગત શબ્દ જોડી લો. સત્તાગત અનંત જ્ઞાનાત્મક જ છે. હવે મોક્ષમાં ગયા ને સિદ્ધને અનંત જ્ઞાન આવ્યું. ક્યાંથી આવ્યું? લઈને આવ્યા, લઈને ગયા, બીજેથી લાવ્યું, બહારથી લાવ્યું. શું કર્યું એમને? અંદર હતું. હતું ક્યાંથી હતું? ક્યારથી હતું? અનાદિકાળ. અનાદિકાળમાં ક્યાં હતા? પહેલાં નિગોદમાં. નિગોદમાં હતા ત્યારે અનંત જ્ઞાન હતું કે નહીં? પહેલાં હતું.
અનંત જ્ઞાન કે અનંત દર્શન કે જ્ઞાન દર્શન ચારિત્રાદિ કોઈ પણ ગુણ આત્માને છોડીને બીજા પર દ્રવ્યમાં તો રહેતું જ નથી. એટલે બહારથી તો આવવાનો સવાલ નથી થયો. એટલે રહ્યું કોનામાં? જેનું ગુણ છે એનામાં જ છે. તો તમને એના ગુણની વ્યાખ્યા કરવામાં શું વાંધો છે? એના ગુણ પ્રમાણે એની ઓળખની વ્યાખ્યા કરવામાં ક્યાં વાંધો આવે? જે અનંત જ્ઞાનાત્મક છે તે જ આત્મા છે. જે આત્મા અનંત જ્ઞાનાત્મક ગુણ સત્તામાં ધરાવે છે તે જ આત્મા છે. જેની સત્તામાં અનંત જ્ઞાનાત્મક ગુણ પડેલું છે તે જ આત્મા છે. તો હવે એ બીજા બધા તો નીકળી ગયા. કોણ જાગ્યા? તમે શું વાત કરો? બધા નીકળી ગયા, કોઈ ન રહ્યો. હવે આપણે આ વિષયમાં કાઢી અને પહેલાં આ જ એમના ઉપર આ પેલા અનેકાંતવાદ કે એકાંતવાદ શું પકડી લીધું છે સમજાય. હવે પહેલો નિયમ આપણે સિદ્ધાંતનું નક્કી કરવાનું રહ્યું. એ લોજિકની આખી પદ્ધતિ શું છે એ પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ. એમાં આ શું થયું? હા, હવે એનો વિચાર કરો. જકાર ખ્યાલ આવે? સંસ્કૃતમાં એવકાર. હવે એવકારનો અર્થ એનો શું અર્થ થાય? ક્યાં ક્યાં લાગે? કોનામાં લાગે? શેમાં લાગી શકે? તો આ કહે છે કે આ 3 વિભાગમાં છે. જ્યારે તમે એને લગાડવાનું હોય તો જે તમે એની વ્યાખ્યા કરો, લક્ષણ બાંધો. સમજાય કે? હવે લક્ષણ જેનું તમે નક્કી કરતા હો એ તમારે જોવાનું કે નંબર 1, જે દ્રવ્યનું લક્ષણ કરતા હો એ દ્રવ્યમાં તો એ ઘટવું જ જોઈએ. આ નંબર 1 થયો. નંબર 2, જે દ્રવ્યનું તમે લક્ષણ કરો કે વ્યાખ્યા કરો એ દ્રવ્યના સર્વ પ્રદેશમાં જવું. અને જે દ્રવ્યનું તમે લક્ષણ કરો એનાથી ઇતરમાં ન જવું જોઈએ, ન ઘટવું જોઈએ. બોલો. હા, હવે આ જે છે ઇતર એટલે આપણી ભાષામાં અન્ય. હવે અન્યમાં જે છે ન ઘટવું જોઈએ. હવે જે લક્ષણ તમે કરો એના પોતામાંય ઘટે ને બીજામાંય ઘટે તો આ લક્ષણને બનાવવા માટે એને 3 લક્ષણો જે આપ્યા છે. અવ્યાપ્તિ, અધિવ્યાપ્તિ, અનતિવ્યાપ્તિ, દોષત્રય રહિતમ લક્ષણસ્ય લક્ષણમ. દોષત્રય રહિતમ, આ 3 દોષો વગરનું લક્ષણ એ લક્ષણનું લક્ષણ છે. એમાં એવકાર લેવાનું છે. હવે કોઈનું પણ લક્ષણ બાંધો એટલે શું બાંધો? ડેફિનેશન, જેની વ્યાખ્યા કરો. તો નિયમ શું થયો? જેનું તમે લક્ષણ કરો એમાં તો ઘટવું જ જોઈએ. જેનું લક્ષણ કરો એ બીજામાં ન જ ઘટવું જોઈએ. ત્રીજું, જેનું લક્ષણ કરો એનામાં સર્વાંશે ઘટે છે કે અલ્પાંશે ઘટે છે. એક દેશે ઘટે અને બીજા દેશે ન ઘટે તો સમજાય છે વાત? આત્માનું લક્ષણ કરવું છે. હવે આત્માનું લક્ષણ કરવું હોય અને તમે આત્માનું લક્ષણ કરો એવું કરો કે જે અતિવ્યાપ્તિ થઈ જાય, બીજામાં ઘટે, શરીરમાં ઘટે તો ખોટું પડ્યું. આત્માનું લક્ષણ કરો ને આત્મામાં જ ન ઘટે એ અવ્યાપ્તિ. ખ્યાલ આવ્યો?
એટલે એની અંદર જે છે આ ત્રયમાં વ્યાપ્તિ અતિવ્યાપ્તિ, હા વ્યાપ્તિ આવવું જોઈએ ને. જેનું કરો એમાં તો ઘટવું જ જોઈએ, એના સિવાયમાં ન ઘટવું જોઈએ, અને જેનું કરો એમાં સર્વાંશે આવવું જોઈએ. એટલે એની અંદર સ્વ પર ઉભયમાંય ઘટે, પરમાં ઘટે ને સ્વમાં ન ઘટે. કોઈ કહે કે ભાઈ આગ ઠંડી હોય છે તો શું કરવું? જે ઠંડી હોય તે આગ કહેવાય. ખ્યાલ આવ્યો? જે ઠંડી હોય તે આગ કહેવાય. તો એ લક્ષણ તરીકે ન આવ્યું, સમજાય કે નહીં? લક્ષણ એવું જોઈએ કે નહીં, એમાં ઘટવું જ જોઈએ. કોઈ કહે કે ભાઈ યદ વિનાશી તદેવ આત્મા, જે નષ્ટ થઈ જાય એ જ આત્મા છે, તો શું કરો? નહીં, તો એ પણ ન બેસે વાન. જે વિનાશી છે એ વિનાશીને તમે આત્મા કહી દો તો એ બરોબર બેસતું નથી. તો કોને કહેવું? હવે તમે કર્યું કે જે અવિનાશી છે તે જ આત્મા છે. હું બરોબર? શું કે છે એ બરોબર કેમ બોલ્યા? થોડા ડાયા થાવ ને તો પછી. હા, પણ આત્મા સિવાયના બીજા અવિનાશી છે ને. આજે ઉપવાસ છે? આકાશ અવિનાશી થયો કે નહીં? ધર્મસ્થી કાંઈ અવિનાશી થયો કે નહીં? અધર્મસ્થી કાંઈ અવિનાશી થયો કે નહીં? પરમાણુ અવિનાશી થયો કે નહીં? તો તમે પછી એ જ કહેશો તો એ બધા જે છે આત્મા થઈ જશે. એવું નથી કરવું આપણે. હવે જમે કહો કે ભાઈ જે આત્મા છે એનામાંય પૂરું ન ઘટે તો, એનામાંય પૂરું ન ઘટે તો શું કરશો? હા, અને હા અસંભવ, હા ત્રીજું જે છે બરોબર, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ, આ ત્રીજું નંબર અહીંયા લખો. આ જે છે ને આ ત્રણ આપે છે. એટલે આ દોષ ત્રય એટલે ત્રણ. હવે અસંભવ તમે આત્માનું લક્ષણ કરો ને એમાં ઘટે જ નહીં. યદરૂપી તદેવ આત્મા, જે રૂપી હોય છે એ જ આત્મા છે. તો હવે ક્યાંથી ઘટવાનું છે? નહીં જ ઘટે. હવે દોષત્રય રહિતમ, આ ત્રણ દોષ વગરનું એવું લક્ષણ બનાવો કે જેમાં ત્રણે દોષ ના આવે. શું સમજાણું? હવે આ કંઈ દ્રવ્યનું યોગ નથી બાપા, આ તો સીધું જે છે લોજિકનું તર્કશાસ્ત્ર છે. હવે શું છે, તમારી ઉંમર, તમારી મેચ્યોરિટી, તમારું જે છે એવું લેવલ નથી. એટલે ખોટું કંઈ મારાથી ઠપકો પણ ન દેવાય. ઓલું તમે અનેકાંત હો ને અનેવાંત કાઢવાડી, એટલે મેં કીધું હવે પ્રાયશ્ચિત મંગાવવું પડશે આચાર્ય મહારાજને કહીને. એટલે અહીંયા પહેલાં નિયમ શું થયું? દોષત્રય, આ ત્રણ દોષો છે. ખ્યાલ આવ્યો? ત્રણ દોષો છે. હવે એ દોષો જે છે એ નીકળવા જોઈએ. કોઈ પણ લક્ષણ બાંધો એમાં આ દોષ ના આવવો. અમુક થોડું અરિહંતાણ ભગવંતાણ તો સિદ્ધાંત બેસાડ્યો એટલે ત્રણ દોષ તરત તપાસી જુઓ, પહેલાં તપાસી જુઓ. નહીં કહેવાય. મેં ક્યાં કીધું છે? એ કેવું થશે? આકાશ પણ કેવું છે? આકાશ કેવું છે? ધર્માસ્તિકાય કેવું છે? અધર્માસ્તિકાય કેવું છે? હા, તો એમાં એ તો આપણે કોનું કર્યું છે? દ્રવ્યનું કર્યું છે, આત્માનું નથી કર્યું. દ્રવ્યનું કર્યું. એટલે સર્વ સામાન્ય ઇન જનરલ બધાનું ભેગું આવી ગયું ને. તમે એકલા એકનું જ ના કહી શકો એમ વાત છે. એટલે એ ત્રણેયનું ભેગું જ્યારે તમે કરશો તો તમને ખ્યાલ આવશે. એકલાનું તો ન ચાલે. તમે ઘડિયાળ કેમ જોતા નથી? તો પછી તમારે પછી જવું કરવું પડે કે નહીં? તો આ વરસાદ બંધ છે અત્યારે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન. તમારે પણ તકલીફ થશે.
ટાઈમ તો